નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો. નિકોરામાં તાંત્રિક વિધિ દરમિયાન મારામારીમાં ઈજા થયેલ એક ઈસમનું મોત. મૃતકના પરિવારજનોએ સગાવાળાઓ પર હત્યા કરી હોવાનો આક્ષેપ લગાવ્યો. ભરૂચમાં સ્માર્ટ મીટર વિવાદ વચ્ચે કુકરવાડામાં એક સામાન્ય પરિવારને 80 લાખનું વીજ બિલ. 80 લાખ ઉપરાંતનું વીજ બિલ જોઈ મકાન માલિકના ઉડ્યા હોશ. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપરથી વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર સાથે ચાલકની ધરપકડ કરતી એલસીબી. ભરૂચ એલસીબી પોલીસે રૂપિયા 7.28 લાખનો વિદેશી દારૂ અને કાર મળી 10.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. વિદેશી દારૂનો જથ્થો જૂનાગઢ ખાતે પહોંચાડવાનો હતો. 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા. ભરૂચ તાલુકાના નિકોરા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભુવા બોલાવી તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી, ત્યારે પાડોશી સગાવાળાઓએ શંકા જતા ઘરમાં ઘૂસીને ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન ઈશ્વરભાઈજી માછી પટેલને ઘર બહાર રસ્તે ખેંચી લઈ નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. માથામાં ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું. મૃતકના દીકરાના આક્ષેપ મુજબ કાકા મોટાના પરિવારના સભ્યોએ જ ઈશ્વરભાઈજીની હત્યા કરી છે. ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને નવીપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હત્યા પછી સમગ્ર નિકોરા ગામમાં ચકચાર મચી ગઈ છે. લોકોમાં ભયનો માહોલ છે. હાલ પોલીસ તાંત્રિક વિધિ કરાવનાર ભુવા સહિત અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે. પેનલ પોસ્ટમોર્ટમ અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવ ફરી એકવાર ચેતવણી આપે છે કે અંધશ્રદ્ધાથી દૂર રહી કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ, નહીતર આવા વિવાદ જીવલેણ સાબિત થઈ શકે છે. મારું નામ કનુભાઈ ઈશ્વરભાઈ. હું 4 વર્ષથી મારી બેનના ઘરે રહું છું અને મારા પપ્પા જે નિકોરા ગામમાં રહે છે અને એમના કઈ ગ્રહની વિધિ કરવા બાબત 2 માણસને બોલાવ્યા હતા. તો અમારા ઘરમાં મારા પપ્પા, મમ્મી અને 2 તાંત્રિક હતા. એ વિધિ કરતા હતા ગ્રહ માટેની. તમારું ગ્રહ વિશે આવું કરે તો તમારું થોડુંક દુઃખ ઓછું થઈ જાય, એવું કારણસર અમે વિધિ કરવા માટે 2 માણસોને બોલાવ્યા હતા. ત્યારબાદ આવું મારા ઘરમાં જાણ થતાં બાજુવાળા મહેશભાઈ ઉર્ફે સુરેશભાઈ અને સલમાનભાઈ પણ કહે છે એને, અને તેમના વાઈફ અપીબેન જે અચાનક આવી રીતે અમારા ઘરમાં ઘૂસીને મારા પપ્પાને ફેટ પકડીને વાળાના બાયણામાંથી જે આંબાનું ખેતર છે તેમાંથી ઘસેડીને સીધા ખત્રી દાદાના રોડ પર જે મંદિર છે ત્યાં લઈ જઈને મારવા માંડ્યા. તેની પાછળ મારી મમ્મી દોડી. મારી મમ્મીએ જે જોયું કે જે એમના કુટુંબી છે, આજુબાજુના કાકા મોટાના છોકરા, એમની વહુ, એ બધા જ આવીને ત્યાં ફરીને ઘેરી લીધો મારા પપ્પાને અને 4 બાજુથી એ લોકોએ માર્યો. તેમાં મારા પપ્પાનું ઘટના સ્થળે મોત થયું છે. તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે જ્યાં મારી મમ્મીએ શુક્લાધીશ પોલીસ સ્ટેશનમાં જેના આરોપીના નામ લખાવેલા છે એમને કાયદેસર રીતે જે કાર્યવાહી કરવાની હોય એ સરકાર પર માંગ કરું છું અને અમને ન્યાય મળે એવી માંગ છે મારી. ગઈકાલે ભરૂચની એક સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા કર્મચારીઓને રહીશોએ વિરોધ સાથે સોસાયટીમાંથી બહાર કરી દીધા હતા. હાલ જબરજસ્ત આંદોલનનું વાતાવરણ છે. ત્યારે આજે આ વિવાદ વચ્ચે કુકરવાડા ગામની નવીનગરીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવીનગરીમાં રહેતા બુધાભાઈ વસાવા, જે એક ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને મહિને 12,000 રૂપિયા કમાય છે, તેમને જીબી તરફથી 80 લાખ રૂપિયાનું વીજ બિલ પહોંચતા પરિવારના હોશ ઉડી ગયા હતા. આ મામલે બુધાભાઈએ તરત જ જીબી અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ અધિકારીઓએ આને ટેકનિકલ ભૂલ ગણાવી તાત્કાલિક બિલ સુધારી 1,400 રૂપિયા કરાવ્યું હતું અને બુધાભાઈએ જણાવ્યું હતું કે બિલ તો સુધારી દીધું, પણ મારી જેમ કોઈ અન્ય સામાન્ય માણસને આવું બિલ મળતા તે તાત્કાલિક હૃદયઘાત આવી જાય તેવી સ્થિતિમાં મુકાઈ શકે છે. આવી ભૂલ જ કેમ થાય? ભરૂચ સ્માર્ટ મીટર વિવાદમાં આવો કિસ્સો આગમાં ઘી ઉમેરવા જેવો બની રહ્યો છે. મારું નામ બુધાભાઈ મંગુભાઈ વસાવા છે. હું નવી નગરી ગોકુલનગર પાસે ઝુંપડપટ્ટી પર રહું છું. મારું 5મા મહિનામાં બિલ આવેલું 1,320 રૂપિયા લાઇટ બિલ આવેલું, અને આ ફેર જે 7મા મહિનામાં બિલ જે આવ્યું મારું 80 લાખ રૂપિયા લખી ગયેલો છે ભાઈ મીટરમાં બિલમાં. હવે આટલું બધું બિલ સાંભળીને મેં બાજુવાળાને પૂછવા જોઈએ, ભાઈ મને આવું જ કીધું કે 80 લાખ રૂપિયા જેવું બિલ છે તારું. તો મને પ્રેશર ચડી જાય કે આટલું બધું લાઇટ બિલ કેવી રીતે આવે મારું.
અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર પ્રતિન ચોકડી નજીક ભરૂચ એલસીબી પોલીસે 7,28,000ના વિદેશી દારૂના જથ્થા સાથે સ્વિફ્ટ કાર સાથે ચાલકની ધરપકડ કરી અન્ય 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી 10,38,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ નીકળી હતી. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપરથી પસાર થઈ વડોદરા તરફ જવાની હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે જૂના હાઈવે ઉપર આસોપાલવ ગેસ્ટ હાઉસ સામે રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન સ્વિફ્ટ ગાડી આવતા તેને રોકી તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સુરતના કાર ચાલક ચિરાગ રસિક સુદાણીની ધરપકડ કરી 7,28,000નો વિદેશી દારૂનો જથ્થો, 3 લાખની સ્વિફ્ટ ગાડી અને 10,000નો મોબાઈલ મળી કુલ રૂપિયા 10,38,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂ અંગે તેની પૂછપરછ કરતા સંજય ચાવડા અને રાકેશ શેખલિયાએ તેનો સંપર્ક કરી વિદેશી દારૂનો જથ્થો ભરેલ સ્વિફ્ટ કાર આપી ગયા હતા અને જૂનાગઢ ખાતે પહોંચાડવાનો હતો. તેમજ રાકેશ શેખલિયા અન્ય ગાડી વડે તેનું પેટ્રોલિંગ કરતો હોવાનું જણાવ્યું હતું. એલસીબી પોલીસે રાકેશ શેખલિયા અને સંજય ચાવડાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભેલાલ અમીન જનરલ હોસ્પિટલના પ્રમુખ રવિ હરિયાણવી, બિઝનેસ હેડ ડોક્ટર નીરવ શાહ, રેડિયેશન ઓન્કોલોજી વિભાગ એમડી ડોક્ટર વંદના દહિયા તથા ન્યુક્લિયર મેડિસિનના નિષ્ણાંત ડોક્ટર રાજીવ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. કેન્સર સેન્ટરના ઉદ્દેશ વિશે હોસ્પિટલના પ્રમુખ રવિ હરિયાણવીએ જણાવ્યું હતું કે આધુનિક સારવાર પદ્ધતિઓ, અનુભવી ડોક્ટર અને ટેકનોલોજીના સંયોજન દ્વારા ગોધરા અને આસપાસના વિસ્તારોના દર્દીઓને અદ્યતન કેન્સર સારવાર ઉપલબ્ધ કરાવવાનો અમારો ઉદ્દેશ છે. કેન્સર સેન્ટરના તાજેતરના રેડિયેશન થેરપી, કેમોથેરપી અને ડાયગ્નોસિસ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જે દર્દીઓ માટે વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ અનુભવ કરાવશે. આ અવસર આઈએમએ ભરૂચ વરિષ્ઠ ડોક્ટરે ભેલાલ અમીન જનરલ હોસ્પિટલના પ્રશંસા કરી હતી અને સ્થાનિક લોકોને હવે ઉત્તમ કેન્સર સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે તેમ જણાવ્યું હતું. मैं डॉक्टर सीमा भाटोड़ेकर, हेमाटो ऑन्कोलॉजिस्ट फ्रॉम भाईलाल अमीन जनरल हॉस्पिटल बड़ौदा. आज जो हम विशेष समारोह में एकत्रित हुए हैं, आईएमए के सभी भरूच के डॉक्टर्स और उनके साथ सम्मेलन हुआ है, उस उपलक्ष्य में मैं ये मैसेज देना चाहूँगी कि ब्लड कैंसर ये नाम से लोगों को घबराना नहीं चाहिए, क्योंकि ब्लड कैंसर जितना नाम सुनने में भयावह है, पर उसका क्योर रेट उतना ही अच्छा रहता है यदि वो अर्ली डायग्नोज हो जाए. कई बार ये होता है कि जैसे लिम्फ नोड्स आए या शरीर पे लाल काले दाग आए, फीवर आया, वीकनेस हुआ, तो ये ब्लड कैंसर का नाम नहीं सुनना रहता है, इसलिए कई बार लोग उसके डायग्नोस्टिक टेस्ट डिले करते हैं. तो मैं ये संदेश देना चाहूँगी कि वो डायग्नोस्टिक टेस्ट जरूर करवाइए, क्योंकि यदि आपका डायग्नोसिस अर्ली हुआ है तो उसका क्योर रेट भी बहुत अच्छा रहता है, ऑलमोस्ट टचिंग 100%. सो इसके लिए ये आपके हाथ में है कि आप न घबराते हुए सही जगह पे, राइट टाइम पे, राइट इन्वेस्टिगेशंस और राइट ट्रीटमेंट लेंगे तो क्योर आपके हाथ में. આજે ભરૂચ આઈએમએની સાથે ભાઈલાલ અમીન કેન્સર સેન્ટરની એક સીએમઈ રાખવામાં આવી છે, જ્યાં ભાઈલાલ અમીન કેન્સર સેન્ટરની જે નવી શરૂઆત થઈ છે, અદ્યતન સુવિધાઓ સાથે ડૉક્ટર્સની ટીમ, એ વિષય ઉપર માહિતીનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મારી સાથે ડૉક્ટર સીમા ભાટોડેકર, જે કન્સલ્ટન્ટ હેમેટો ઓન્કોલોજિસ્ટ ત્યાં સેવા આપી રહ્યા છે, અને ડૉક્ટર વંદનાબેન દાહિયા, એ એઝ અ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે. એ બંને આજે ભરૂચ આઈએમએના સિનિયર ડૉક્ટર્સ સાથે માહિતીસભર કાર્યક્રમમાં હાજર છે, અને અમારું હોપ છે કે જે સેવા 60 વર્ષથી ભાઈલાલ આપે છે, એ જ સેવા કેન્સરમાં પણ અવિરત ચાલુ રહેશે. આપણે આજે અહીંયા ભરૂચમાં બધા ભેગા થયા છીએ. આઈએમએ ભરૂચના ડોક્ટર્સ અને ભાઈલાલ અમીન કેન્સર સેન્ટરની તરફથી અમે બધા અહીંયા આવ્યા છીએ. This is a launching event for cancer center that has started under Bhailal Amin General Hospital. Already chemotherapy અને સર્જરીઝ ત્યાં થતી હતી. હવે એક નવી બિલ્ડિંગનું ઇનોગ્રેશન થયું છે, જ્યાં ન્યુક્લિયર મેડિસિન, રેડિયેશન ઓન્કોલોજી માટે નવું લિનિયર એક્સેલરેટર વિથ હાઇપર આર્ક ટેકનિક અને ડે કેર ફેસિલિટી સ્ટાર્ટ થઈ છે. તો હવે ભાઈલાલ અમીનમાં એક છતની નીચે તમારી પાસે કેન્સરની બધી સારવાર ઉપલબ્ધ છે.
અત્યાધુનિક તકનીક સાથે. કેન્સરથી ગભરાવાનો નહીં. એ એવી ફાઇટ છે જે જેટલી વહેલી અને જેટલી સરખી રીતે આપણે કરીએ તો આપણે એમાં વિજયી થઈ શકીએ છીએ. તો તમને કોઈ બી પ્રકારનું એવું લાગે કે કેન્સર જેવું છે કે કોઈ તકલીફ છે તો તરત ડોક્ટર પાસે જાઓ. ટ્રીટમેન્ટ સમજીને ટ્રીટમેન્ટ પૂરું કરો તો જ આપણે આ બીમારીથી જીતી શકીએ છીએ. ભરૂચ શહેરમાં જડેશ્વર ચોકડીથી તવરા સુધી ₹23 કરોડના ખર્ચે ચાલી રહેલ માર્ગ નવીનીકરણના કામ હેઠળ નર્મદા કોલેજ સામે આવેલ વર્ષો જૂના ભૂતમામા મંદિરને રાતોરાત જીસીબી દ્વારા હટાવવા પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામોના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિર વિધિવત પૂજા વિના ખસેડાતા લોકોની લાગણી દુભાઈ છે. ગઈકાલે મોડી રાત્રે આરએમબી દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કોઈપણ પ્રકારની અગાઉની જાણ કર્યા વિના મંદિરને હટાવાયું હતું. લોકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ કે વોર્ડ સભ્યોને પણ કોઈ જાણ કરાઈ ન હતી. ભૂતમામાનું મંદિર સ્થાનિક લોકોમાં ઊંડી શ્રદ્ધાનું પ્રતીક છે અને લગ્ન પ્રસંગે વરરાજા અહીં દર્શન કર્યા વિના આગળ વધતા નથી તેવી પરંપરા છે. આજ સવારે મંદિરના સ્થળે મોટી સંખ્યામાં ગામના આગેવાનો, ગ્રામજનો અને વોર્ડના સભ્યો એકત્ર થયા હતા અને તંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. તેમની માંગ છે કે 5 દિવસની અંદર મંદિરનું સ્થળાંતર વિધિવત પૂજા સાથે નજીક જ બનાવવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં આંદોલન કે આવેદનપત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે મંદિર ખસેડવું માર્ગ વિકાસ માટે જરૂરી હોય તો તે સમજી શકાય, પરંતુ ધાર્મિક રીતે પુણ્ય સ્થળ સમાન સ્થાનને વિધિ વિના હટાવવું દુઃખદ છે. જો પૂર્ણ માન મર્યાદા સાથે મંદિર ખસેડાયું હોય તો કોઈ વાંધો ન પડ્યો હોત. મારું નામ વિનય વસાવા, રહેવાનું કડોદ. આ જે ભૂતમામાની ડેરી તોડવામાં આવી છે એની સાથે અમારા 20થી 25 ગામના લોકો જે લગ્ન કરવા જતા હોય ત્યારે અહીંયા ફૂલહાર કરી અને એને માથું નમાવીને જતા હોય. આજે આ સરકારે અને વહીવટી તંત્રએ ગામજનોને તેમજ અમારા પૂર્વપટ્ટી વિસ્તારના કોઈ પણ આગેવાનને જાણ કર્યા વગર આ મંદિરને જમીનદોસ્ત કર્યું છે અને એના બદલામાં પહેલાં જે વાતચીત થઈ હતી મામલતદાર સાથે, અહીંના જે આગેવાનો સાથે કે એને બાજુમાં બીજી મંદિર બનાવી આપવામાં આવશે, પરંતુ કોઈને જાણ કર્યા વગર એ મંદિર દૂર કર્યું છે અને અત્યારે બનાવવાની પણ ના પાડે છે, જેનાથી અમારા હિન્દુ સમાજના લોકોને લાગણી દુભાયેલી છે અને જો આ મંદિર બાજુમાં બનાવી આપવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું. જડેશ્વર ચોકડી જે તવરા રોડનું જે કામ મન ગતિ એટલે કે છેલ્લા 2 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. રસ્તામાં એક ભૂતમામા વર્ષો જૂની ડેરી હતી, જેના માટે પીડબ્લ્યુડી વહીવટી તંત્રે પહેલાં 8-9 મહિનાથી ચર્ચાઓ ચાલતી કે ભાઈ પહેલાં અમે બાજુમાં એક નાની ડેરી બનાવીશું અને બીજી આ ડેરી અમે તોડીશું. પણ કેટલાક પૂર્વપટ્ટીના બિલ્ડરોના હિત સાચવવા માટે આ લોકોએ ગ્રામ પંચાયત કે ગામના કોઈ બી પૂર્વપટ્ટીના કોઈ બી લોકોને જાણ કર્યા વગર આ ડેરીને રાતોરાત તોડીને હિન્દુ સમાજની લાગણી દુભાવેલી છે. મારું નામ પૃથ્વીરાજસિંહ પરમાર છે. હું જૂના તવરા ગામનો નાગરિક છું. આજે અમે જે જગ્યા પર ઊભેલા છે નર્મદા કોલેજની સામે, ત્યાં વર્ષો જૂની ભૂતમામાની ડેરી આવેલ હતી, જે ગઈકાલે રાત્રે કોઈ પણ જાતના વિધિવત પૂજાપાઠ કર્યા વગર આરએમબી દ્વારા રાતોરાત જેસીબી મશીન, હિટાજી મશીન દ્વારા એને જમીનદોસ્ત કરી દેવામાં આવેલ છે, જેથી અહીંયાથી પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાયેલ છે. કેટલા વર્ષથી કામ ચાલે છે? આ 2 વર્ષથી આ રોડનું કામ ચાલે છે, તે પણ એકદમ બિલકુલ ધીમી ગતિએ. આ રોડની હિસાબે મંદિર હટાવ્યું છે, કેવું લાગે? આ રોડના હિસાબે જ આ મંદિર હટાવવામાં આવેલું છે અને જેની જાણ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય કોઈને પણ કરવામાં આવેલ નથી. શું હવે આગળ કાર્યવાહી કરશો? આગામી અમને અહીંયા બાજુની જગ્યા પર એક મંદિર નાનું ડેરી નહીં બનાવવામાં આપે તો અમે ઉગ્ર આંદોલન કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું. અંકલેશ્વરમાં મુલ્લાવાડ ખાતે આવેલ અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયન ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા આયોજિત તાલુકાની સહકારી મંડળીના મંત્રી મેનેજરની 28 દિવસીય તાલીમ વર્ગની પૂર્ણાહુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સહકારિતા ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા અંકલેશ્વર તાલુકા પરચેઝ એન્ડ સેલ યુનિયન ખાતે તાલુકાની સહકારી મંડળીના મંત્રી અને મેનેજરની 28 દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સહકારી સંઘના તજજ્ઞોએ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને સહકારી મંડળીને લગતા રોજેરોજના હિસાબ, મંડળીનું સંચાલન તથા વહીવટની તાલીમ તથા સરકાર દ્વારા સહકારી પ્રવૃત્તિમાં જે નવા સુધારા કરવામાં આવ્યા છે તેની સમજ આપવામાં આવી હતી. આ તાલીમ વર્ગની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘના ચેરમેન ભરતભાઈ પટેલ, મહિલા સમિતિના ચેરપર્સન નીરુબેન આહિર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલ, કામરેજ ટ્રેનિંગ સેન્ટરના આચાર્ય સુધીરભાઈ દવે, અંકલેશ્વર તાલુકા સંઘના ચેરમેન ભરતભાઈ પંડ્યા અને મેનેજર
સબ્બીરભાઈ પટેલ હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા આજરોજ અંકલેશ્વર મુકામે અંકલેશ્વર તાલુકા સેલ્સ એન્ડ પરચેઝ યુનિયનના પ્રિમાઇસીસમાં અંકલેશ્વર તાલુકાની સહકારી મંડળીઓના મંત્રી મેનેજર શ્રીઓનો 28 દિવસનો તાલીમ વર્ગનું આયોજન કરાયેલું. એની આજે પૂર્ણાવતિ પ્રસંગે જિલ્લામાંથી ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ સીઓ શ્રી રાવળ સાહેબ, મહિલા સમિતિના ચેરપર્સન નીરુબેન, આ સંસ્થાના ચેરમેન ભરતભાઈ પંડ્યા, સંસ્થાના મેનેજર શ્રી સબીરભાઈ, સૌએ આ વર્ગમાં હાજર રહી વર્ગને સફળ બનાવ્યો. અમારો ભરૂચ જિલ્લા સહકારી સંઘ વર્ષોથી આ જિલ્લામાં સહકારી શિક્ષણ, તાલીમ અને પ્રચારની કામગીરી કરે છે. જેના કારણે જિલ્લાના યુવાનો, બહેનો, સભાસદો, ખેડૂતો બધા જોડાય અને સહકારી પ્રવૃત્તિ શું છે એના માટે અમે આખા જિલ્લામાં જુદા જુદા પ્રકારના સહકારી કાર્યક્રમો કરીએ છીએ. સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત SMCP સંસ્કાર વિદ્યાભવન દ્વારા તૈયાર કરાયેલ AI આધારિત પ્રોજેક્ટ હસ્તવાણીને CBSE સ્કિલ એક્સપો એન્ડ ગાઈડલાઇન ફેસ્ટિવલ 2025-26 પ્રાદેશિક સ્તર માટે પસંદગી કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારમાં અનેક CBSE શાળાઓમાંથી ફક્ત 30 પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે. તેમાં હસ્તવાણી પણ સામેલ છે. ફ્યુચર ઝોન તેમજ હોમી લેબના માર્ગદર્શન હેઠળ વિકસિત થયેલ આ પ્રોજેક્ટ મોક્ષિક રાણા અને વંશ સત્તાધીશ ધોરણ 9માં અભ્યાસ કરે છે, જેઓ દ્વારા આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હસ્તવાણી એ રિયલ ટાઈમ સાઇન લેંગ્વેજ ટુ ટેક્સ્ટ ટ્રાન્સલેશન ગ્લોવ છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી સંકેત ભાષાને તત્કાળ લખાણમાં બદલવામાં સહાય કરે છે. આનાથી એવા વ્યક્તિઓને લાભ મળે છે જેમને સંવાદ માટે સંકેત ભાષાનો ઉપયોગ કરવો પડે છે, ખાસ કરીને અવાજભર્યા અથવા પ્રકાશની અછતવાળા વાતાવરણમાં. हमारा जो प्रोजेक्ट है हस्तवाणी वो CBSE स्किल एक्सपो के लिए शॉर्टलिस्ट हुआ है. जो CBSE स्किल एक्सपो है वो रीजनल लेवल पे इन्होंने प्रोजेक्ट को शॉर्टलिस्ट किया है, जिसमें 30 प्रोजेक्ट्स जो बेस्ट प्रोजेक्ट्स थे महाराष्ट्र, गुजरात, राजस्थान, दादर नगर हवेली के CBSE स्कूल से लिए गए थे. ये जो हस्तवाणी प्रोजेक्ट है ये बेसिकली हियरिंग इम्पेयर्ड और म्यूट लोगों को हेल्प करने के लिए है, क्योंकि आजकल क्या है कि जो बोल नहीं सकते हैं, जो सुन नहीं सकते हैं, वो एक्सप्रेस भी नहीं कर पाते दूसरों को, क्योंकि उनको पता है कि जो दूसरे जो नॉर्मल लोग हैं वो समझ ही नहीं पाएंगे. तो ये जो कम्युनिकेशन बैरियर है उसको हटाते हुए हमारे स्टूडेंट्स ने बहुत ही अच्छा प्रोजेक्ट बनाया है. और ये सच में बहुत अच्छी बात है कि ये इतने इमोशनली सेंसिटिव बच्चे हैं कि अपना AI का यूज़ करके, कोडिंग करके इन्होंने कोई गेम नहीं बनाया है, इन्होंने कोई रील नहीं बनाई है, बट इन्होंने एक कम्युनिटी ओरिएंटेड प्रोजेक्ट्स बनाया है. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ બેંક ઓફ બરોડાનું મુખ્ય બ્રાન્ચ ખાતે બેંકના સ્થાપન દિવસનું કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી અને બ્રાન્ચ મેનેજર દ્વારા બેંકના ખાતેદારોને ગુલાબનું ફૂલ આપી સન્માન કરાયું હતું. બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના દિવસ નિમિત્તે અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ખાતે બેંકના બ્રાન્ચ મેનેજર ધીરજકુમારની અધ્યક્ષતા હેઠળ સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર A ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર PG ચાવડા સહિત બેંકના ખાતેદારો ઉપસ્થિત રહ્યા હતા અને કેક કાપીને સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણી પ્રસંગે બેંકના બ્રાન્ચ મેનેજર ધીરજકુમાર દ્વારા ઉપસ્થિત ખાતેદારોને ગુલાબના ફૂલ આપી સન્માનિત કરાયા હતા. આ અવસરે બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. मैं धीरज कुमार, चीफ मैनेजर बैंक ऑफ बड़ौदा मुख्य शाखा. बैंक ऑफ बड़ौदा के फाउंडेशन डे के उपलक्ष्य में बैंक विभिन्न गतिविधियों में प्रतिभाग कर रहा है. जैसे आज हमारी भरूच में भी एक मैराथन थी और इसी क्रम में हम आज अपनी शाखा में भी इस फाउंडेशन डे के उपलक्ष्य में अपने सम्मानित ग्राहकों और वरिष्ठ नागरिकों का यहाँ सम्मान कर रहे हैं. और सभी हमारे खाता धारकों को सरकार की विभिन्न योजनाओं की जानकारी दे रहे हैं. वित्तीय साक्षरता का भी कार्यक्रम प्रस्तावित है. तो ये सारी गतिविधियां हैं. बैंक ऑफ बड़ौदा, जैसा कि सबको विदित है कि स्टेट बैंक के बाद भारत का दूसरा सबसे बड़ा पब्लिक सेक्टर बैंक है, जिसकी 8,500 से अधिक शाखाएं हैं और गुजरात का अग्रणी बैंक है. और हम विभिन्न बैंकिंग सेवाओं को
तत्पर होकर सारे नागरिकों को सारी सुविधाएं, बैंकिंग सुविधाएं प्रदान कर रहे हैं। દહેજ સ્થિત GTPCL કંપનીમાંથી લિક્વિડ LPG ભરીને ટેન્કર હજીરા તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન ટેન્કર ભેંસલી ગામ નજીક પહોંચતા અન્ય વાહન ચાલકે સાઈડ આપવા જતાં રોડની બાજુએ આવેલી ખાડીમાં પલટી ગયું હતું. ટેન્કર પલટી જતાં ઘટના સ્થળે દોડધામ મચી જવા પામી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. આ અંગે સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટેન્કરનો ડ્રાઈવર સમય સૂચકતા વાપરી સલામત રીતે બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાને કારણે ભેંસલી અને આસપાસના વિસ્તારોમાં તે સમયે ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો, પરંતુ તાત્કાલિક કામગીરી અને સजगताના कारणा मोटी दुर्घटना टली थी. वो तो ड्राइवर चला गया, अब इसको उठवाने के लिए सब मैं यहाँ पे रुका हूँ. तो किस कंपनी का है? ट्रांसपोर्ट, ये ट्रांसपोर्ट है श्रीजी ट्रांसपोर्ट भावनगर. ये कहाँ से भरा था? GTPC दहेज. दहेज से. और जा रहा था भावनगर? हजीरा. हजीरा जा रहा था. અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ નગર શિક્ષણ સમિતિ સંચાલિત કન્યાશાળા બ્રાન્ચ 1 ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાઈ નૃત્ય એકેડેમીના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ પ્રસંગે શાળાના નિવૃત્ત આચાર્ય દ્વારા બાળકોના ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ તથા લોકકલાના વારસાથી અવગત થાય તે હેતુસર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભરૂચના ઉપક્રમે અંકલેશ્વરની સાઈ નૃત્ય એકેડેમી દ્વારા ગોયા બજારમાં આવેલ કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કલાકારો દ્વારા ગણેશ વંદના, ભવાઈ વેશ, મરાઠી નૃત્ય, ગરબા, દેશભક્તિ ગીતો રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં શાળાના નિવૃત્ત આચાર્ય ભારતીબેન ગાંધી દ્વારા શાળાના બાળકોને ગણવેશનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે શાળાના મુખ્ય શિક્ષક ગજેન્દ્ર પટેલ, સાઈ નૃત્ય એકેડેમીના નિકુંજ મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ, રાજકુમાર ટેલર સહિત શિક્ષકો, વાલીઓ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા રમતગમત અધિકારી ભરૂચની કચેરી મારફતે આજરોજ અત્રેની શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું નિદર્શન કરવામાં આવ્યું. અંકલેશ્વરની સાઈ નૃત્ય એકેડેમીના શ્રી નિકુંજ મહેતા તથા તેમની ટીમ દ્વારા ભાવિ પેઢી એવા કે વિદ્યાર્થીઓને લોકકલા અને સંસ્કૃતિઓની જાણકારી મળે અને સાથે સાથે તેમની વિરાસતને જાણવાનો એક અવસર મળે એ હેતુસર વિવિધ કૃતિઓ જેવી કે ભવાઈ વેશ, લણણી નૃત્ય ઉપરાંત ગરબા જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી અને વિદ્યાર્થીઓએ આ કૃતિઓના ઉપયોગથી એમના સાંસ્કૃતિક વારસાની જાણકારી મેળવી. સાથે સાથે જ અમારા નિવૃત્ત મુખ્ય શિક્ષિકા શ્રી ભારતીબેન ગાંધીએ વિદ્યાર્થીઓને એક જોડી ગણવેશની ભેટ પણ આપી છે. એમના તરફથી પણ ખૂબ સારો સહકાર આ શાળાને મળતો રહ્યો છે, જે બદલ એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વરના જીતાલી ગામ પાસેની રાજ હોમ સોસાયટી પાસે ધી રૂરલ પોલીસ ચોરીના 4 મોબાઈલ સાથે 2 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ જીતાલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન જીતાલી ગામ પાસેની સિલ્વર સોસાયટીમાં રહેતા મોન્ટુ ગણેશસિંહ અને ભરત મંડલ નામના ઈસમો ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે જીતાલી રોડ ઉપર આવેલા રાજ હોમ સોસાયટી નજીક આંટાફેરા મારી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે રાજ હોમ સોસાયટી પાસે તપાસ કરતા બંને ઈસમોની અટકાયત કરી તલાશી લેતા 4 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે 4 મોબાઈલના બિલ સહિતના પુરાવાઓ માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. પોલીસે મોન્ટુ ગણેશસિંહ અને ભરત સુરેન્દ્ર મંડલની ધરપકડ કરી ₹25,000ના 4 નંગ મોબાઈલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ હાજી ઇકબાલભાઈ સૈયદે જણાવ્યું છે કે ગુજરાતના મુસ્લિમ ભાઈઓ અને બહેનો માટે 2026માં હજ કરવાની અનમોલ તક સામે આવી છે. ગુજરાત રાજ્યનો કોટા પૂર્ણ થઈ ગયેલ છે, પરંતુ અન્ય રાજ્યોના ખાલી કોટાનો લાભ લઈ ગુજરાત રાજ્યમાંથી હજ માટે જવાની અમૂલ્ય તક સામે આવી છે. હજ યાત્રા 2026 માટે તારીખ 31/7/2025 સુધીમાં હજ કમિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકાશે. આ અંગે પાસપોર્ટ, બેંકની વિગત, વ્હાઇટ બેકગ્રાઉન્ડનો ફોટો, જરૂરી એડ્રેસ પ્રૂફ જેવા પુરાવાની આવશ્યકતા છે.
વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળા પંચાયત ચૂંટણી યોજાઈ હતી. વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળા પંચાયત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના મહામંત્રી પદના 4 ઉમેદવારો વૈશાલીબેન, પલકબેન, પ્રિન્સભાઈ અને રાજલબેન 4 દિવસ પહેલા ઉમેદવારી નોંધાવી હતી. જે મોબાઈલમાં એપ દ્વારા ઈવીએમ મશીન દ્વારા ચૂંટણી યોજાઈ હતી, જેમાં વૈશાલીબેન પી વસાવા 37 મતે વિજેતા બન્યા હતા. સૌ બાળકોએ વૈશાલીબેનને શુભેચ્છા પાઠવી હતી. શાળાના મદદનીશ શિક્ષક જસુબેન ઠાકોરભાઈ ગોહિલે જણાવ્યું હતું કે બાળકોને લોકશાહીની સમજ માટે ચૂંટણી કઈ રીતે થાય છે તેનું આયોજન શાળામાં ડેમોન્સ્ટ્રેશન કરી ચૂંટણી બૂથ ઊભું કરી તેમાં પ્રિસાઇડિંગ ઓફિસર, મતદાર એજન્ટ, મહિલા પોલીસ અને ચૂંટણી પંચ બાળકોનું બનાવવામાં આવ્યું હતું. આયોજનપૂર્વક શાળામાં ચૂંટણી યોજવામાં આવી હતી. આમ લોકશાહીમાં ચૂંટણી કઈ રીતે થાય છે તેની સમજ બાળકોને શાળા પંચાયતની ચૂંટણી દ્વારા આપવામાં આવી હતી. શાળાના શિક્ષકો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રાર્થના મંત્રી, શિક્ષણ મંત્રી, નાણાં મંત્રી, શાળા સલામતી મંત્રી, મધ્યાહન ભોજન મંત્રી, સાંસ્કૃતિક મંત્રી, પર્યાવરણ મંત્રી, આરોગ્ય મંત્રી જેવા મંત્રીઓ બનાવવામાં આવ્યા હતા. વિજેતા વૈશાલીબેનને શાળાના આચાર્ય કાલિદાસ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ગંભીરા બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલા જંબુસરના મૃતકના પરિવારજનોને થોડા દિવસ પહેલા જ કેતનભાઈ ઇનામદારે તેઓના પગારમાંથી 1 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી હતી. કહાનવા ગામના યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ વખતસિંહ જાદવનું ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું હતું. ચેક વિતરણ કાર્યક્રમ દરમિયાન પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા અને સાવરિયાના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર, કહાનવા સરપંચ, પાદરા યુવા મોરચા જયદીપભાઈ પરમાર, ભારતીય જનતા પાર્ટી માજી જિલ્લા પંચાયત પ્રતાપસિંહ માધવસિંહ તમામ આગેવાનો દ્વારા મૃતકોના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વાકલ પંચકુટીર હોલમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારી સભા યોજવામાં આવી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકા વાકલ ખાતે પંચકુટીર હોલમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘના સિનિયર ઉપપ્રમુખ કિરીટ પટેલની અધ્યક્ષતામાં કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં મહામંત્રી અરવિંદ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ, કાર્યવાહક પ્રમુખ પ્રફુલ પટેલ, ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, રતનસિંહ વસાવા, સંજય સોલંકી, દિનેશચંદ્ર સોલંકી, મહિલા ઉપપ્રમુખ રીનાઝ રોઝલિન અને રંજન ચૌધરી, શિક્ષણ જ્યોત સંપાદક મંડળના ધીરુ પટેલ, શિક્ષણ કલ્યાણ નિધિના શાંતિલાલ પટેલ, સલાહકાર સમિતિના કન્વીનર અનિલ ચૌધરી ઉપરાંત દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ, મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆત થયે ગત સભાનું પ્રોસિડિંગ મહામંત્રી અરવિંદ ચૌધરીએ વાંચી સંભળાવ્યું હતું. ત્યારબાદ એજન્ડા મુજબના મુદ્દાઓ જેવા કે 2005 પહેલાના શિક્ષકોને ઓપીએસનો લાભ આપવા બાબત, જૂથ વીમા બાબત, સંગઠનના શતાબ્દી વર્ષની ઉજવણી બાબત સહિત અન્ય પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ સ્થાનેથી કિરીટભાઈ પટેલે ઓપીએસ, ઇન્ક્રીમેન્ટ, શિક્ષણ ભરતી તેમજ બદલી કેમ્પ, ઉચ્ચતર પગાર કેસ તથા પેન્શન કેસ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરી હતી. સભાના દ્વિતીય ચરણમાં એજન્ડા મુજબ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના નવનિયુક્ત બિનહરીફ હોદ્દેદારોનું જિલ્લા સંગઠન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના સિનિયર ઉપપ્રમુખ અને જિલ્લા સંઘના પ્રમુખ કિરીટ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સંગઠનની ખુમારી ક્યારેય વેચશો નહીં. અંતમાં આભાર વિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના કાર્યવાહક પ્રમુખ પ્રફુલ પટેલે આટોપી હતી. સભાને સફળ બનાવવા માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો તથા વાકલ પ્રાથમિક શાળાના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી, એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવે છે. નમસ્કાર, હું કિરીટભાઈ પટેલ, પ્રમુખ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. આજ રોજ વાંકલ શિવ મંદિર ખાતે જિલ્લાની કારોબારી રાખવામાં આવેલી હતી. તેમાં 9 તાલુકાના મારા કારોબારી સભ્યો હાજર હતા અને માંગરોળ તાલુકા યજમાનગીરી કરીને ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું હતું. આજે શિક્ષકોને સ્પર્શતા ઘણા બધા મુદ્દાઓની ખૂબ જ ચીવટાઈથી ચર્ચાઓ કરવામાં આવી. એ દરેક તાલુકામાં પણ જે પ્રશ્નો ઊભા થયા એ પ્રશ્નોની પણ અમને સાંભળવામાં આવ્યા અને ખૂબ સારા વાતાવરણમાં ચર્ચા કરીને આવનારા દિવસોમાં શિક્ષકોના ખૂબ ઓછા પ્રશ્ન રહે અને જે પ્રશ્નો છે તેનું પણ નિરાકરણ આવે, અધિકારી અને પદાધિકારીઓ સંકલન કરીને સુરતના શિક્ષકો ખૂબ આનંદથી નોકરી કરે એવા ભાવ સાથે આજની આ કારોબારી સંપન્ન કરવામાં આવી છે. ત્યારે હું માંગરોળ તાલુકાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી. મોસાલી ગામના સરપંચ સવિતાબેન વસાવા, ઉપસરપંચ બિલાલભાઈ
પાંચભાઈ હાજર રહી વિજેતા હોદ્દેદારોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળ સંસદની ચૂંટણીમાં મહામંત્રી ઉપમંત્રી થઈ કુલ 26 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ધોરણ 5 થી 8ના 131 જેટલા બાળકોએ મતદાન કર્યું હતું. બાળકોએ ખૂબ જ ઉત્સાહથી મતદાન કર્યું હતું. મતગણતરીના અંતે મહામંત્રી તરીકે આલિયા ઇરફાન દિવાન, અયાન ઇમરાન શેખ, અમીના બીબી, યુસુફ ભુલા, સાહિલ બેલીમ વિજેતા થયા હતા, જ્યારે ઉપમંત્રી તરીકે ઉઝમા સિદ્દીકી, આયુષ વસાવા વિજેતા રહ્યા હતા. વિજેતા ઉમેદવારોને ગામના સરપંચ સવિતાબેન વસાવા તેમજ ઉપસરપંચ બિલાલભાઈ પાંચભાયા દ્વારા ફૂલહાર પહેરાવી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પટાવાળા તરીકે શાળાના વિદ્યાર્થીઓએ સેવા બજાવી હતી. આ ચૂંટણીને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફે ખૂબ સુંદર આયોજન કર્યું હતું. વિજેતા ઉમેદવારોને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણે શુભેચ્છા પાઠવી હતી. વિજેતા ઉમેદવારોએ પણ અમે શાળામાં અમારી જવાબદારી ખૂબ જ નિષ્ઠાથી નિભાવીશું એમ જણાવ્યું હતું. મારું નામ આલિયા ઇરફાન દિવાન છે. અમારી શાળાના મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને આજે અમારી શાળામાં ચૂંટણી થઈ હતી. તેમાં હું મહામંત્રી તરીકે વિજય મેળવ્યો છે અને ઉપમહામંત્રી તરીકે ઉઝમા અને અયાને વિજય મેળવ્યો છે. અમારી શાળાના બાળકોએ અમને ચૂંટણીમાં વોટ આપીને અમને જીતાડ્યા. એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. નિકોરામાં તાંત્રિક વિધિ દરમિયાન મારામારીમાં ઈજા થયેલ એક ઈસમનું મોત. મૃતકના પરિવારજનોએ સગાવાળાઓ પર હત્યા કરી હોવાનો આક્ષેપ લગાવ્યો. ભરૂચમાં સ્માર્ટ મીટર વિવાદ વચ્ચે કુકરવાડામાં એક સામાન્ય પરિવારને 80 લાખનું વીજ બિલ. 80 લાખ ઉપરાંતનું વીજ બિલ જોઈ મકાન માલિકના ઉડ્યા હોશ. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપરથી વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર સાથે ચાલકની ધરપકડ કરતી એલસીબી. ભરૂચ એલસીબી પોલીસે રૂપિયા 7.28 લાખનો વિદેશી દારૂ અને કાર મળી 10.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. વિદેશી દારૂનો જથ્થો જૂનાગઢ ખાતે પહોંચાડવાનો હતો. 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. ધવલ, શું થયું? કોઈ ટેન્શન? હે મારા દ્વારકાધીશ, આ મારું ક્યારનું અટકેલું ટેન્ડર ખાલી પાસ કરાય આપ મારા નાથ. તો હાલ ને હાલ દોડતો તારા દ્વારે દ્વારકા હું. કૃપા કર મારા નાથ, કૃપા કર. શું? ક્યાં? ચાલો દ્વારકા. હે મારો ઠાકર રાજાધિરાજ, હે દુખડા હરવાને બેઠો, હે આખા જગતનો સરતાજ. જય 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 દ્વારકાધીશ. હો મનડાની વાત, મારા દિલની વાત બધી જોણે મારો નાથ. 56 પગથિયા ચડો ને થઈ જાય પૂરી બધી મુરાદ. હે મનડાની વાત, મારા દિલની વાત બધી જોણે મારો નાથ. અરે 56 પગથિયા ચડો ને થઈ જાય પૂરી બધી મુરાદ. હે મનની મૂંઝવણ કે દુઃખનો પહાડ હોય, ધંધા પાણીમાં જો પડતીની વાત હોય, જરા ગાડી મારી સીધી જ્યારે દ્વારિકા ધામે જાય. ઊંચા દેવડે બેઠો હે મારો ઠાકર રાજાધિરાજ, હે દુખડા હરવાને બેઠો, હે આખા જગતનો સરતાજ. હે ઊંચા દેવડે બેઠો હે મારો ઠાકર રાજાધિરાજ, હે દુખડા હરવાને બેઠો, હે આખા જગતનો સરતાજ. આ મારા ઠાકર
જેની આબલે લહેરાય છે હોનાની નગરીનો રાજા એ કહેવાય છે હો મારો ઠાકર તો ભોળાનો ભગવાન છે ઠાકરના કાજે આ જગતમાં મારે માન છે મનની મૂંઝવણ કે દુઃખનો પહાડ હોય ધંધા પાણીમાં જો પડતીની વાત હોય જેના દર્શન કરતા મનડું જોને પાવન સૌનું થાય ઊંચા દેવડે બેઠો એ મારો ઠાકર રાજાધિરાજ એ દુખડા હરવાને બેઠો એ આખા જગતનો સરતાજ એ ઊંચા દેવડે બેઠો એ મારો ઠાકર રાજાધિરાજ એ દુખડા હરવાને બેઠો એ આખા જગતનો સરતાજ આ મારા ગાયોના ગોવાળ સપના હું જોઉં ને ઠાકર પૂરા કરે માંગુ હું થોડું તું દરિયો આંખો ધરે હો રાજા ઠાકરે મારા કર્યા રે રજવાડા વટવાણી જિંદગીને થયા બંગલાવાળા ઓ વટનો વિહામો અને ખુશીઓનો ખજાનો નો તો ધાર્યો ને વો લાયો મારો જમાનો ઓ ઠાકર ચાલે હાથ એનો ભવ તરી જાય ઊંચા દેવડે બેઠો એ મારો ઠાકર રાજાધિરાજ એ દુખડા હરવાને બેઠો એ આખા જગતનો સરતાજ એ ઊંચા દેવડે બેઠો એ મારો ઠાકર રાજાધિરાજ એ દુખડા હરવાને બેઠો એ આખા જગતનો સરતાજ જય હો